મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન અંતર્ગત સહકારી બેંકોના અધ્યક્ષો સાથે યોજી સમીક્ષા બેઠક. ગ્રામીણ સ્વસહાય જૂથ સખી મંડળોને લોન ધિરાણ આપવાની પ્રક્રિયા સરળ તેમજ વેગવાન બનાવવા મુખ્યમંત્રીનો સહકારી બેંકોને અનુરોધ. રાજ્યભરમાં કુલ 3243 શિક્ષણ સહાયકોને એનાયત કરાયા નિમણૂક પત્રો. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું, નવનિયુક્ત શિક્ષણ સહાયકો થકી વિદ્યાર્થીઓનું ભવિષ્ય બનશે વધુ ઉજ્જવળ. રાજ્યમાં સિઝનનો નોંધાયો 46.89% વરસાદ. કચ્છમાં સૌથી વધુ 56% વરસાદ. 8 કલાકમાં રાજ્યના 89 તાલુકામાં મેઘમહેર. તાપીના ઉછલ-નિઝર હાઈવે પર પાણી ફરી વળતા નાગરિકોને હાલાકી. રાજ્યના 206 જળાશયોમાં કુલ સંગ્રહ ક્ષમતાના 55.18% પાણી સંગ્રહ. 24 ડેમો છલોછલ. 37 ડેમ હાઈ એલર્ટ પર. આપતકાલીન સ્થિતિને પહોંચી વળવા રાજ્યમાં એનડીઆરએફ અને એસડીઆરએફની 33 ટીમો તૈનાત. રાજ્યમાં ચાલુ સિઝનમાં સાર્વત્રિક વરસાદને પરિણામે 50%થી વધુ વિસ્તારમાં ખરીફ વાવેતર પૂર્ણ. સૌથી વધુ 17.59 લાખ હેક્ટર વિસ્તારમાં કરાયું મગફળીનું વાવેતર, તો બીજા ક્રમે 17.10 લાખ હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર. બ્રાઝિલની રાજકીય યાત્રા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું બ્રાસિલિયામાં ભવ્ય સ્વાગત. ગાર્ડ ઓફ ઓનરથી કરાયા સન્માનિત. રાષ્ટ્રપતિ લુલા ડિસોલ્વા સાથે કરશે દ્વિપક્ષીય બેઠક. આતંકવાદ સહિત કૃષિ અનુસંધાન જેવા ક્ષેત્રોમાં સમજૂતી કરાર થાય તેવી શક્યતા. હવે ઘરે બેઠા નીકળી શકશે લર્નિંગ લાયસન્સ. અમદાવાદ આરટીઓ દ્વારા ફેસલેસ લર્નિંગ લાયસન્સ લેવાની થઈ શરૂઆત. પ્રથમ દિવસે મળી 425 અરજીઓ. રાજ્યમાં જીએસટી લાગુ થયા બાદ કરદાતાની સંખ્યામાં મોટો ઉછાળો. છેલ્લા 8 વર્ષમાં કરદાતાઓની સંખ્યા વધીને 12.66 લાખ ઉપર પહોંચી. વર્ષ 2024-25 સુધીમાં નોંધાયો 145%નો વધારો.